પ્રેમના પ્રતીક રક્ષાબંધનના બહેનો ભાઈના કલાઈ પર રાખડી બાંધીને આશીષ આપે છે। ભાઈ બહેનની રક્ષા અને સુખ દુઃખમાં સહભાગી બનવાનું વચન આપે છે। ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સાથી ભાઈ બહેનો સાથે છેલ્લા 10 વર્ષથી વતનથી દૂર બેહામણા રણ પ્રદેશ, દરિયા કિનારા અને જંગલોમાં બોર્ડર ઉપર આપણામાં ભૌમની રક્ષા કરતા વીર જવાનો સાથે પારિવારિક ભાવનાથી જોડાઈને રક્ષાબંધન તહેવારની ઉજવણી કરીએ છીએ। રક્ષાબંધનના પવિત્ર અને પાવન તહેવાર નિમિત્તે લોધરાણી બીએસએફ પોસ્ટ કુંડના 84 બટાલિયનમાં ફરજ બજાવતા વીર જવાનો સાથે રક્ષાબંધન તહેવાર અને સહભોજનનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનને ભાઈ બહેનના સંબંધને સૌથી સુંદર, પવિત્ર અને ભાવનાત્મક પ્રતીક માનવામાં આવે છે। આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, બીએસએફના કમાન્ડન્ટ એકે યાદવ, ડેપ્યુટી કમાન્ડન્ટ મનીષ ઠોકરાન, કમલસિંહ સોરડા સહિત બીએસએફના જવાનો તથા મહિલા જવાનોએ રાપર તાલુકાના કુંડા બીએસએફ પોસ્ટ ઉપર બીએસએફ જવાનોની સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરે છે। સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે ભારત તહેવારનો દેશ છે। ભાઈ બહેનના અગર પ્રેમના તહેવારને અનુલક્ષીને આયોજન કરવામાં આવ્યું હતું। સરહદ પર રાત દિવસ ફરજ બજાવતા બીએસએફના જવાનોને બહેનની યાદ ન આવે અને પોતાના હાથ પર રાખડી બાંધીને તે ખોટ પૂરી કરી હતી। તમામ બીએસએફના જવાનોને ગ્રામ્ય મહિલાઓ તથા યુવતીઓ તથા સંગઠનની મહિલા હોદ્દેદારોએ બાંધી હતી। તો બીએસએફની મહિલા જવાનોએ સાંસદ તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત હોદ્દેદારોને બાંધી હતી। સાંસદ દ્વારા બીઓપી પર જવાનો માટે પાણીની સમસ્યા હલ કરવા માટે ગ્રાન્ટ ફાળવી હતી। ગુજરાતી ગરબા પર બીએસએફની મહિલા જવાનો તથા મહિલાઓ અને યુવતીઓએ ધૂમ મચાવી હતી। દેશભક્તિના ગીતો સાથે રમઝટ બોલાવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સરપંચો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કુંડા પોસ્ટ અને ફોરવર્ડ બીઓપી સાથે મનોરંજન અને સંગીત કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો। સમગ્ર આયોજન બીએસએફ દ્વારા કરવામાં આવ્યું હતું। વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડર ઉપર બીએસએફના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી। આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સીઓ સાહેબ શ્રી યાદવ સાહેબ, આદરણીય દિલીપભાઈ દેશમુખ, સ્થાનિક આગેવાનો, લોકો અને મોટી સંખ્યામાં સમગ્ર કચ્છભરમાંથી પધારેલ સૌ બહેનો દ્વારા આજે બીએસએફના આપણા બહાદુર જવાનોને આજે રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું। અને બીએસએફના જવાન આપણા બહેનો છે, એમણે પણ અમને બધાને આજે રાખડી બાંધી હતી। અને જે આ પરંપરા 2014 પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે દિવાળી અને રક્ષાબંધન જેવા પર્વો સરહદ ઉપર જઈ કરીને આપણા જે સરહદના આપણા સૈનિકો, આપણા બહાદુર જવાનો છે